દહીંનો કાલસ જીવવાનું વિક્રમનું નવું પિક્ચર લાગવાનું છે મારે પડે એ આપ કરે ને તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આઈ હોપ તમે બધા મજામાં હશો, મસ્ત હશો। મેં પણ મજામાં છું, મસ્ત છું। તો આજનો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। આપણે આજે આવી ગયા સવારમાં ખેતરમાં, કેમ કે ખેતરમાં પપ્પાએ મોકલ્યા હતા જોવા કે જોઈ આવજો ખેતર બાજુ। તો અમે ખેતર બાજુ આવી ગયા, જોઈ શકો છો આપણું આ ખેતર છે। સવારમાં સૂરજ દાદા મસ્ત નીકળી ગયા છે અને હા ગાઈસ, આજે શનિવાર છે તો આપણે જઈએ છીએ થોડી વાર દર્શન કરવા હનુમાન દાદાના। તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। આપણે જઈશું તો ડેમમાં જે આપણે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં, તો આપણું કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। પછી મળીએ, ચાલો નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ। હજી તો મેં નાહ્યો નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી મળીએ। કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। જય માતાજી। તો ચાલો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ ડેમની કિનારે, જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં। તો ચાલો આપણે દર્શન કરી લઈએ, પછી મળીએ। જય હનુમાન દાદા। તો ચાલો આપણે પહેલાં ટીલું કરી લઈએ। કેવું છે, કમ્પ્લીટ થયું ને? જોડે ભાસભાઈ અને પંકજભાઈ આવેલા દર્શન કરવા હનુમાન દાદાના। તો અહીં થોડી વારમાં આપણે ઘરે જઈએ છીએ, એક બે ફોટા પાડી લઈએ પછી જઈએ ઘરે। ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। તો આપણે ઘરે આવી જઈએ છીએ પાણી મૂકવા ખેતરમાં, કેમ કે ઘઉંમાં પાણી મૂકવાનું છે। તો ટેમ્પી લઈને ભૂંગળા લઈને પછી જવાના છે ખેતરમાં। તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। મારી મમ્મી પાણી ભરે છે કપડાં ધોવા માટે। તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। કોઈ કાકી છે તે જાય છે દુકાન બાજુ। તો ચાલો કન્ટિન્યુ બ્લોગ। સ્કૂલમાંથી બચ્ચાઓ પણ આવી ગયા છે, જોઈ શકો છો। હે સારું, ભૂંગળા લેવા આવી ગયા છીએ, જોઈ શકો છો। અમારા પપ્પા ધર્મેન્દ્રભાઈ ના ગુલાબભાઈ આવે છે, તો આપણે ભૂંગળા લઈને જઈએ। તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ગાઈસ। ફોન કરવા કહેતો પાઇપ લાવવાની, પાઇપ લાવીએ કેમ લાવો બાર એમ કહેતો। ચાલો આપણે ભૂંગળા લઈને જઈએ છીએ ટેમ્પી, જોઈ શકો છો। બ્લોગ જોતા રહેજો આપણો। અમે મારા કાકાને એમ પાઇપ લોબી કરીએ છીએ કનેક્શન, જોઈ શકો છો। એ તો ઘણું આગળ લોબુ કરવાનું છે ગાઈસ। હજી જો આ ભૂંગળાની પાઇપ તો અમે લોબી કરી દીધી હશે, કરી નાખી છે। એ થોડી વારમાં એ પણ લોબી કરી દઈએ જોઈએ। તો ચાલો ફટાફટ લોબુ કરી દઈએ। કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। તો જોઈ લો, આપણે પાઇપ લોબી કરી દીધી છે, હજી બીજા ભૂંગળા આવે છે તે લોબુ કરવાના છે। તો કન્ટિન્યુ બ્લોગ ગાઈસ જોતા રહેજો। આખો દાડો કન્ટિન્યુ બોલવા નહીં મજા આવતું, પણ બાકી તમે જોજો બ્લોગ। જો અહીં હોધો મારી દઈએ, ગામડાની રીતે આમ હોધો મારવાનો તો ડાયરેક્ટ પાણી જતું જ રહે, ટેન્શન જ નહીં। જો આ રીતના હોધો મારવાનો પાઇપનો, અંદર એક પાઇપ વાળીને અંદર નાખી દેવાની, ડાયરેક્ટ પાણી જતું જ રહે। પાણી આવશે એટલે કમ્પ્લીટ થઈ જશે માપ ટુ માપ। તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। બોલો કાકા, તમારે કંઈ કહેવું છે? કેવું છે સારું તા। તો ગાઈસ, અમારા ગામડામાં તો ઉત્તરાયણ આવી ગઈ છે, તમારે આવી કે નહીં આવી કમેન્ટ કરીને બતાવી દેજો। જો અમારા પતંગ ચેકવા મળે છે, જોઈ શકો છો। થોડા દેખાતા હશે પતંગ, જો એ પતંગ દેખાય જેવા। તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગ। ગાઈસ આજે અમારું કોમેડી શૂટિંગ ચાલે છે, કોમેડી વિડીયો। જો બધા જ આવી ગયા છે આજે તો ફોન પડી। તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો।
તો ગાઈસ આપણું કોમેડી શૂટિંગ ચાલે છે, જોઈ શકો છો બધા છે જ જો જાય ગાડી વાળું શૂટિંગ ઉતારવાનું છે. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આપણો. પેલા આવે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ગાઈસ, બહુ મજા આવશે. એકદમ વિક્રમ જેવો લાગે છે. આજે કેવું ઉતારવાનું લ્યા? વિક્રમ નું નવું પિક્ચર લાગવાનું છે. હા, વિક્રમ નું નવું પિક્ચર લાગવાનું છે. પાછું મારે ઉપર એ હાથ કરે ને તો ચાલો ગાઈસ આપણે બ્લોગ એન્ડિંગ કરીએ છીએ. આજનો બ્લોગ સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો. જય માતાજી. હાલો ગાઈસ, લાઈક, ફોલો, કમેન્ટ કરતા રહેજો અમને.